આવનારી 2026ની પંચાયતી ચૂંટણીમાં અમે જ્યારે મેદાનમાં ઉતર્યા છીએ ત્યારે સર્વત્ર ખૂબ સારો જ આવકાર મળી રહ્યો છે। ગત ટર્મના અમારા જિલ્લા પંચાયતના સદસ્ય મહેન્દ્રભાઈ ગઢવીજી અહીંયાથી કારોબારી ચેરમેન પણ બન્યા હતા। તદુપરાંત અમારા અહીંયાના જ સોમાભાઈ રબારી આ બંને જે વિકાસના કાર્યો કર્યા છે એ વિકાસના કાર્યો ઉપરાંત અમારા ધારાસભ્ય અનિરુદ્ધભાઈના વિકાસના કાર્યો અને છેક સુધી જ્યારે દિલ્હી સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે એમના બધા કરેલા કામોનો સરવાળો કરીએ તો સર્વત્ર આ કામનું ભાથું લઈ અમે જ્યારે મેદાનમાં ઉતર્યા છીએ ત્યારે સર્વત્ર અમને ઠેર ઠેર સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને બંને ઉમેદવારોને આ જબરદસ્ત પ્રતિસાદ થકી વિજય મળશે એવી અમને પૂરેપૂરી આશા છે। અમીરભાઈ, મને ખ્યાલ છે તેમ 15થી 20 વર્ષ જેમ ઉપન્યો તેમ ખરેખર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા રહી ચૂક્યો છે અને પાર્ટીનું ખૂબ જ મહેનત કરીને કામ કર્યું છે। અને ભારતીય જનતા પાર્ટીની એક એવી રણનીતિ છે કે હંમેશા તમામ કાર્યકર્તાની વચ્ચે રહે એવો કાર્યકર્તા ગોતે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એવો હોય ખરેખર કે એમનો હંમેશા પબ્લિકની વચ્ચે રહે, પબ્લિકના કામ કરે એવા ઉમેદવારને ગોતે। તો હંમેશા પાર્ટી એવું વિચારે છે 15-20 વર્ષ સાથે પાર્ટીમાં કામ કરેલો હોય એ પહેલું વિચારે। કાંડાગરા બેઠક ઉપર શું લાગી રહ્યું છે અને મતદારો શું અપીલ કરશે? કાંડાગરામાં ખૂબ જ સરસ મજાનો સારો કાર્યક્રમ છે। એમાં સમજી લો કે એમની કાર્યકર્તા તમામ કાર્યકર્તા જનતા પાર્ટીના કાર્યકર્તા ખૂબ જ ઉત્સાહ છે અને 100% અમે વિજય બનાવશું। મારું નામ અમીર પચાણ રબારી, મોટા કાંડાગરા તાલુકા પંચાયત ભાજપના ઉમેદવાર છું અને જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ જિલ્લા પંચાયતના ઉમેદવાર પ્રસાદબા નટુભા ચૌહાણ છે। અમે કાર્યકરોને અપીલ કરીએ છીએ, ડોર ટુ ડોર પ્રવાસ કર્યા છે, એમાં સામને સારો પ્રતિસાદ મળે છે અને ચૂંટણી હું નથી લડી રહ્યો, કાર્યકરો લડી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હર હંમેશ કાર્ય કરે છે અને ચૂંટણી આવે તો એવું નથી, ગમે તે ચૂંટણી હોય કે ન હોય ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કામ કરતા રહે છે અને અમે ડોર ટુ ડોર પ્રચાર કરવા જઈએ છીએ, સારો એવો પ્રતિસાદ મળે છે અને આગળ ગયા વખતની પરથી વધારે પણ લીડ અમને મળશે એવો અમને વિશ્વાસ છે। અને ભારતીય જનતા પાર્ટી તરફથી હું વિનંતી કરું છું કે અમારા ધારાસભ્ય અને પ્રદેશના મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબ સારામાં સારો એવો વિકાસના કામો કરી રહ્યા છે। હું પ્રજાને વિનંતી કરું છું 26/4/2026ના રવિવારના વધારેમાં વધારે મતદાન થાય એવી અપીલ કરી રહ્યો છું અને ભારતીય જનતા પાર્ટીને સારામાં મત દેશે એવી અપેક્ષા છે। ભારત માતા કી જય। તાલુકા પંચાયતના ઉમેદવાર અમીરભાઈ રબારી અને જિલ્લા પંચાયતના ઉમેદવાર દશરથબા બટુભા। મુન્દ્રા તાલુકા પંચાયતના ઉમેદવાર અમીર રબારી તથા જિલ્લા પંચાયતના ઉમેદવાર દશરથબા ચૌહાણ। હું દેવી પૂજક પટની સમાજનો માંડવી તાલુકાના 52 પાર્ટીનો પ્રમુખ છું અને તમામ મુન્દ્રા તાલુકાના દેવી પૂજક પટની સમાજનો હું ટોટલ મત કાયમના માટે બીજેપી માટે પડે છે અને આ વર્ષે બમ્પરમાં વોટિંગ મારા સમાજનું કરાવીશ।